ચાલો મિત્રો, વાન્યચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સરસ મજાની આપણે રેસીપી બનાવવાની છે મિત્રો। તો ચાલો રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। આજની રેસીપીનું નામ છે સરસ મજાના ખાટા ભરેલા મરચાં બનાવવાના છે મિત્રો। જેમાં આપણે લીંબુનો ભરપૂર ઉપયોગ કરવાના છીએ અને સરસ મજાનો મસાલો તૈયાર કરશું। જેના માટે આપણે મસાલા લીધેલા છે, ધાણા જીરું છે, હળદર છે, ખાંડ છે, બેસન છે, મીઠું છે, તેમજ લીંબુ છે, તેમજ અંદર મોણ માટે તેલ છે। તો ચાલો સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ। ત્યાર પછી આપણે સરસ મજાના ખાટા ભરેલા મરચાં બનાવવાની શરૂઆત કરશું મિત્રો। ચાલો તો સરસ મસાલા મિક્સ કરીને આપણો મસાલો તૈયાર કરીને મરચાં ભરીને તૈયાર કરી લઈએ। જેની અંદર આપણે લીંબુનો રસ પણ ખૂબ જ નાખેલો છે। સરસ મજાના ખાટા મરચાં બનાવવાના છે ભરેલા મિત્રો। ચાલો મિત્રો, તો આ રીતે આપણે બધા જ મરચાંને ભરીને સરસ રીતે તૈયાર કરી લઈએ અને ત્યાર પછી આનો વઘાર કરશું। આ રીતે મરચાં ભરીને તમે એકવાર ખાટા મરચાં ખાઈજો મિત્રો, ખૂબ જ મજા આવશે। બાજરીના રોટલા સાથે કે ભાખરી સાથે કે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે, ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે। તો ચાલો બધા જ મરચાંને એટલે કે મરચાંને આ રીતે ભરીને તૈયાર કરી લઈએ અને ત્યાર પછી તેનો વઘાર કરશું। ચાલો મિત્રો, તો આપણા સરસ મજાના મરચાં ભરીને તૈયાર કરી લીધેલા છે। તો તેનો વઘાર કરી લઈએ। થોડીક રાઈ ઉમેરી દઈએ, થોડોક અજમો, હિંગ, ચાલો મરચાં પણ જે આપણે ભરીને રાખેલા છે તે પણ અંદર ઉમેરી દઈશું અને સરસ રીતે ધીમા તાપથી પાકવા દઈશું મિત્રો। ચાલો મિત્રો, તો હવે તેને આપણે ધીમા તાપથી 4 થી 5 મિનિટ સુધી પાકવા દઈશું અને ત્યાર પછી આપણે વધેલો જે આપણી પાસે મસાલો છે તે પણ અંદર ઉમેરશું। અત્યારે તેને થોડીક વાર સુધી પાકવા દઈશું। ચાલો મિત્રો, આપણા સરસ રીતે 50% મરચાં પાકી ગયા છે। તો એની અંદર આપણે જે થોડોક વધારેલો મસાલો છે તે પણ ઉમેરી દઈશું અને હજી પણ 2 મિનિટ સુધી પાકવા દેવાના છે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ખાટા ભરેલા મરચાં તૈયાર થઈ ગયા છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા ખાટા ભરેલા મરચાં તૈયાર છે મિત્રો। તો તમે પણ આવા ભરેલા મરચાં બનાવજો, બાજરીના રોટલા સાથે, સવારના ભાખરીના નાસ્તા સાથે કે જમતા હોય ત્યારે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। તો તમને કેવી લાગી મારી આ રેસીપી? જો ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।